બસ આમ હાવડી ફેરવા કરવાની, કોઈને આપવો નથી મત અનામત. એ પોલીસના ખિસ્સા ગરમ થઈ જાય ને એટલે નાકેથી વહી જાય છે. પબ્લિક નો અવાજ સરકાર નથી સાંભળતી. નથી સાંભળતી. અમારે લેડીઝ ને બહાર આવવું હોય ગેટની બહાર તોય તકલીફ પડે છે. મત માંગવા કે પ્રચાર કરવા પ્રવેશ ન કરવા વિનંતી. લગભગ 20 થી 25 જગ્યાએ દારૂ વેચાય છે અને બે ફાર્મ વેચાય છે, ખુલ્લે આમ વેચાય છે. બધી વસ્તુ કરી લીધી છે, આનો કોઈ નિવાડો આવતો નથી સાહેબ. દર મહિને દર અઠવાડિયે 25,000 એની પાસે ઉઘરાણી કરી જઈએ. ચોક્કસપણે જે પોસ્ટર લગાડવામાં આવ્યું છે, દેશી દારૂની પોટલી અહીંયા મળે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના તારીખો છે તે જાહેર થઈ ગઈ છે અને ત્રણેય પાર્ટીઓ દ્વારા જોરશોરથી છે તે ચૂંટણીને લઈને કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે BS9ની ટીમ છે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને લોકોનો મિજાજ છે તે જાણી રહી છે. હાલ અત્યારે અમે પહોંચ્યા છીએ વોર્ડ નંબર 1ની અંદર. હું તમને દ્રશ્ય બતાવીશ કે રવિ રેસિડેન્સી ટેનામેન્ટ છે તેમના ગેટ નંબર 3 પાસે મહિલાઓ એકઠી થઈ છે અને આ જ રેસિડેન્સી અંદર વોર્ડ નંબર 1ની અંદર આજે વિરોધ કરવામાં આવ્યો હતો. જે દેશી દારૂઓ અહીં મળે છે તેને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. માસી, શું નામ છે તમારું? અમારું ઉષાબેન, 2 નંબરના ગેટ આગળ દારૂડિયા બધા સૂતા હોય, કચરા આવે, ઓલું આવે, એની ચોખ્ખાઈ કરે એટલું જ. બેન, શું કહેશો? આજે વિરોધ પણ કરવામાં આવ્યો હતો. અહીં દેશી દારૂ મળે છે પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી. નથી કરતા, બરાબર છે, નથી જ કરતા. તો જ ચાલતું હોય ને, ચાલતું હોય તો બંધ ન થઈ જાય. પોલીસ વાળા કડક થાય તો આ દારૂ બંધ ન થઈ જાય. નથી કરતા. અને આ ગંદકીન બંદકીન ઉઠાવતા જ નથી. અમારા પેલું ઘર છે, ઉડી ઉડીને બધું કચરો ત્યાં આવે છે. એટલે અમારે તો આખી જિંદગી બસ આમ હાવડી જ ફેરવા કરવાની. ખાસ કરીને અમે 4 ઓયડી છે એમાં કોઈ ગયું જ નહીં. નકર ત્યાં બધા ક્યાર ના કહેતા ત્યાં જાઓ ત્યાં જાઓ, ત્યાં નો કોઈ ગયું. હાલ હમણાં અહીંયા જનતા રેડ પર કરવામાં. હા, કરી એમાં જ બધા અમે સામેલ જ હતા બધા એમાં. એટલે અમે બધા બૈરાઓ કહેતા હતા કે 4 ઓયડી છે ત્યાં જાઓ, અને અહીંયા બધી ગયા પણ ત્યાં તો બધું બંધ કરી. રેડ પાડી ત્યાં પોલીસ આવ્યા હતા અને રેડ જે પાડી ત્યાં 2 થી 3 દારૂડિયા બધાને જોવા મળ્યા અને પોલીસ પણ આવી હતી પરંતુ કઈ થયું નહીં. પોલીસ તો વહી ગઈ. પોલીસ વાળા એ આવીને બસ થઈ જશે અમે આવી છીએ, દિવસે આવી છીએ, રાત્રે પેટ્રોલિંગ કરી છે, અમે કરીને વયા જાય છે, એવું કઈને વયા જાય છે, આશ્વાસન આપે છે, બીજું કઈ થતું નથી. બોર્ડમાં બીજા એવા ક્યાં પ્રશ્નો છે? બીજા તો આ જ જાજા પ્રશ્નો છે. દારૂ બંધ થાય ને એકા સફાઈ કરે ઈ બસ. અમને બીજો કઈ વાંધો. રાત વરત નું દિવસે બહાર નથી નીકળાતું ભાઈ. નજર અમે જોવો છો છે ને, આમાં શું અમે કરીએ? કેમ રહે? કેટલી છે એમાં અમે 4 તો ગાડી આંગણાની મોઢાગઢથી વહી ગઈ છે. કોને કેવા જાવ? કચરો લેવા નથી આવતું કોઈ time? કચરો લેવા ના લેવા આવતો હોય તો આમ હોય. નહીં, માસી, હવે ચૂંટણી આવે કોર્પોરેશનની તો આ વખતે કેવો મિજાજ રહેશે અહીંના લોકો? મિજાજ તો કેવો તમે કયો એવો, બીજો હું મિજાજ રાખવા જેવું છે ને. મિજાજ કેમ રાખીએ? ગઈ વખતે જે કોર્પોરેટર હતા તમારે, તેમણે તો તમારા આ કઈ કામ કર્યા નથી, તો આજ વખતે કોને મત આપવાનું નક્કી કર્યું? હવે ઈ તો કોઈને આપવો નથી મત, અનામત. માસી, 3 પાર્ટીઓ છે આજ વખતે, એમાંથી તમને કઈ પાર્ટી? અમને અત્યાર સુધી ભાજપ ઉપર વિશ્વાસ હતો પણ ભાજપે કઈ કામ કર્યા નથી અમારા. બીજા બધા કરે છે ના, સારું કરે છે નથી કરતા, પણ અમારે આટલી આ છે ને આ પ્રશ્ન ઈ સોલ્વ થઈ જાય ને તો અમે ભાજપમાં જ છીએ. ગાંધીજીના ગુજરાતમાં તો દારૂબંધીના વાયદા છે પરંતુ અહીંયા તો ખુલ્લેઆમ દારૂ વેચાય. હા, તો એનો જ ઈ જ પ્રશ્ન. એટલે તો તમને બધાને બોલાવ્યા છે કે આનું કઈક કરો હવે તમે, બરાબર? સરકાર નથી કરતી, મીડિયા કરે. હા, મીડિયા સરકારને કે અને કઈક કરે તો થાય. ઈ જોવે કે ભાઈ આ અમારા ઉઠ્યા છે આવા પ્રશ્નો, તો અમે મતલબ પબ્લિક નો અવાજ સરકાર નથી સાંભળતી. નથી સાંભળતી. જી માસી, શું કહો છો? એ પોલીસના ખિસ્સા ગરમ થઈ જાય ને એટલે નાકેથી વહી જાય છે. અત્યારે આવી હતી પોલીસ, કોણ ગયું? ત્યાં ઓયડીમાં કોઈ ગયું ભાઈ? તમે રજૂઆત કરો છો અવારનવાર કે અહીં દેશી દારૂ મળે છે, તો અહીં કોઈ ચેકિંગ માટે કોઈ આવે? આવે ખરા પણ અહીં નાકેથી થઈને વયા જઈશ. કેમ એવું? ઈ તો અમને શું ખબર? ઈ તો પોલીસ વાળાને તમે પ્રશ્ન કરવો જોઈએ ને ભાઈ. પીધેલા હોય ને એને પકડે ને જે હોય ને મેં મથું ત્યાં કોઈ જાતું જ નથી. અત્યારે જંગલેસર જેવું કરે ને તો જ મેળ ખાય એમ છે, બાકી એક થાય એમ નથી.
આ ચૂંટણીમાં તમને શું લાગે કઈ પાર્ટી તમારા પ્રત્યે કામ પાર્ટી જે અમારું કામ કરે ને એને મત દેવું, નકર એકય મત નહીં. એવી કઈ પાર્ટી લાગે તમને? મને ત્રણ તો અત્યારે તો એકય નજરમાં નથી આવતી ભાઈ. અત્યારે તો બધે હરખી જ લાગે છે. હર્ષસંઘવી મોટા મોટા વાયદા કરે છે કે બુટલેગર ને આમ કરશું તેમ કરશું, પણ હર્ષસંઘવી નું કઈ આવતું નથી ભાઈ. કાંઈ લેવા દેવા નથી. અમારે યોગમાં જવું હોય છે સંતોષ પાર્કમાં, ત્યાં અમારે બહુ તકલીફ પડે છે. અહીંયા ગંદકી હોય છે ને એટલે. તો હવે એ તમે પ્રશ્ન સોલ્વ કરી દો. બહુ ગંદકી છે એ ઉઠાવો એમ. ઘણી વાર અમે રજૂઆત કરી છે પોલીસ સ્ટેશન ને બધે, પણ કોઈ કઈ કરતું દારૂડિયા અવારનવાર દારૂ પીતા હોય છે, રાત્રિના સમયે અહીંના લોકોને પણ હેરાન કરતા હશે ને આ ખાસ કરીને તો બાળકો ઉપર આ વસ્તુની કેટલી અસર પડે? અમારે લેડીઝ ને બહાર આવવું હોય ગેટની બહાર તોય તકલીફ પડે છે. અહીંયા 8 વાગ્યા પછી નીકળાતું જ નથી ગેટની બહાર. તો શું કરવાનું? ઘણી વાર પોલીસે ફરિયાદ કરી છે, ઘણું કર્યું છે, પણ કોઈ કાંઈ ઓલું કરતું નથી. બેન, સારામાં સારો એરિયા કહેવાય અમારો, પણ આ એરિયા તમે જોવો ને એટલે કોઈ પગ મૂકવા તૈયાર નથી. અમારે કોઈ પણ ગેસ્ટ આવે ને એમ જ કહે છે તમે આવા એરિયામાં રહ્યો છો, કાંઈક તો કરો. આખું રાજકોટ ક્યાં પહોંચ્યું સ્વચ્છતાના હિસાબે? પણ આ તો જો તમે આમાં કેટલા બીમાર પડી છે અમે લોકો. મચ્છર તો તમે જો તમે આવો સાંજે ખબર પડે. આપણે યોગમાં જવું તમે ક્યાં ક્યાં આ વસ્તુને લઈને રજૂઆત કરેલી? અમે પેલા આવ્યા હતા ને કોણ દર્શનાબેન, ત્યારે વાત કરી તો થોડું બિચારે રોજ ટ્રાય કરી. એ લોકો રોજ આવતા હતા બધા કરવા. પાછું હતું એની જ આ મફતી હટાવો પેલા તો. ના એટલે દર્શનાબેન ને ઓળખે છે, એ આવ્યા હતા, એને ઘણી મહેનત કરી એને. પાછા તમારા કોર્પોરેટર ને રજૂઆત કરો છો તો તમારા કામ ઉપર ધ્યાન આપે છે? ધ્યાન આપે છે થોડાક દિવસમાં. આ લોકો પાછું હતું એમ જ કરી નાખે છે. એને તમારે કઈ કરવાની જરૂર છે? એ લોકો તમે કોર્પોરેશને રજૂઆત કરેલી છે આ બાબતે કે કચરો ઉપાડવા આવો કે કરેલી જ છે, ઘણી વાર કરે છે. આખી ધ્યાન નથી? ધ્યાન દે છે, કરે છે, પણ આ લોકો પાછું હતું એમ જ કરી નાખે છે થોડાક દિવસની અંદર. આ લોકો ઉપર કડક કાર્યવાહી કરો. બેન, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે, તમને લાગે કે ચૂંટણી આવતા તમારું કામ થઈ જાય? થઈ જાય તો સારું, પણ અમને નથી લાગતું કે થાશે એમ. આ વર્ષોની સમસ્યા આ છે. વર્ષે આ ચૂંટણીમાં છે ને 3 પાર્ટીઓ છે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી. એમાં તમને કઈ પાર્ટી ઉપર વિશ્વાસ છે કે તમારું કામ? પર અત્યારે વિશ્વાસ નથી. અમારો પ્રશ્ન પ્રશ્ન સોલ્વ થઈ જાય ને આ બધી થોડું ઘટાવે તો અમને વિશ્વાસ આવે. અને તમારી ખાસ કરીને તો માંગ શું છે તંત્ર પાસે? આ કઈક સરખું કરાવો. આમાં રેવાય કેમ સમસ્યા બધાની એક જ છે કે તમે સરખું કરાવો બસ. સરખું કરાવો ને આ બધે કઢાવો એમ. પોસ્ટર પણ લગાડ્યા છે, દેશી દારૂ અહીંયા મળે છે, અને બીજી બાજુ એવું પણ પોસ્ટર લગાડ્યું કે મત માંગવા માટે અહીંયા આવવું નહીં, રાજકારણ કરવું નહીં. આ તો બરાબર છે. એનું કારણ શું? કારણ બસ આ જ ગંદકી હટાવો, આ દારૂનો અમને સમસ્યા કરો. અમારા ઘરમાં બહુ દીકરીઓ છે, કોઈ રાતે બહાર નીકળી શકતું નથી. અમને ખુદ નહીં અમારા જેન્ટ્સ બહાર નથી નીકળવા દેતા. અમારી સમસ્યા ઈ છે. જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે મહિલાઓ છે તે ચોક્કસપણે દર્શાવી રહી છે કે અહીંના જે કોર્પોરેટર છે તેમને રજૂઆત કરવામાં આવે છે, પરંતુ કોઈ પણ પ્રકારની રજૂઆત છે તેને ધ્યાને લેવામાં આવતી નથી. અને જે વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યાં જે પોસ્ટર લગાડવામાં આવ્યા હતા તેમના પણ હું તમને દ્રશ્યો બતાવીશ કે જો અહીં ચોક્કસપણે જે પોસ્ટર લગાડવામાં આવ્યું છે, દેશી દારૂની પોટલી અહીંયા મળે છે, અને પોસ્ટરની અંદર જે દારૂ પી અને જે સૂતેલા લોકો છે તેમના પણ ફોટા છે તે રાખવામાં આવ્યા છે, અને ઉપર લખ્યું છે કે દેશી દારૂની પોટલીઓ છે તે અહીં મળે છે. આ જે સામેનો મફતિયાપરા વિસ્તાર કહેવામાં આવે છે, ત્યાં દેશી દારૂના અડ્ડાઓ છે તે જોવા મળતા હતા, અને જનતા દ્વારા રેડ પણ પાડવામાં આવી હતી, અને પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી. ત્યારે બીજી જે સૂચના લખી, ખાસ સૂચના લખી અને અહીં બીજું પોસ્ટર પણ મારવામાં આવ્યું છે. અમારી ઋષિ વાટિકા સોસાયટીમાં કોઈ પણ રાજકીય પક્ષે પ્રવેશ ન કરવો, આવનારી ચૂંટણી માટે મત માગવા કે પ્રચાર કરવા પ્રવેશ ન કરવા વિનંતી. અમે કોઈ પણ રાજકીય પાર્ટીને મત આપશું નહીં, આવા પોસ્ટરો છે તે લગાડવામાં આવ્યા હતા. અને જનતાની અંદર જે દારૂના અડ્ડાઓ ચાલે છે તેને લઈને જનતાની અંદર આક્રોશ પણ છે તે જોવા મળ્યો હતો, અને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તંત્રના ધ્યાને આ બાબત આવી નથી. ત્યારે હવે ચૂંટણી આવનાર છે, અને આગળના દિવસોમાં તંત્ર કેવું કામકાજ કરે છે તે પણ જોવાનું મહત્વનું રહેશે. અહીંના સ્થાનિકો સાથે જ વાત કરીએ. સાહેબ, બે દારૂડિયા અહીં જોવા મળ્યા તમારા વિરોધની અંદર, શું કહેશો?
સાહેબ હું છેલ્લા 25-20 વર્ષથી આ ઇલાકામાં રહું છું. અહીંયા સારો વર્ગ બી રહે છે અને ખરાબ વર્ગ બી રહે છે. એવો ખરાબ વર્ગ એવો લોકેશનમાં છે કે જ્યાંથી બેનું દીકરીનું નીકળ્યું ત્રાહિમામ થઈ જાય છે. વચમાં ઝુંબેશ ઉપાડી હતી પોલીસ કમિશનર સાહેબે. બુટલેગરોના જે નામ હોય કે એના ઘર બુટલેગરોના ગુનાખોરીમાં જેના નામ હોય ઘર તોડી પાડે, જેમ આપણે ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે કર્યું છે એવી રીતના. પણ અહીંયા કર્યું સાહેબ, વેલ લંડન કર્યું, ઘર પાડ્યા બધાના, છતાં બીજે દિવસે પાછા બનાવી જગ્યા ગાઈડની સાર્વજનિક વારી 100 ફૂટનો રોડ 40 ફૂટનો કરીને જગ્યા વાળીને ઓર બેફામ દારૂ વેચાય છે. એ સિર્ફ ને સિર્ફ એક આપણા પોલીસની કામગીરી હેઠળ થઈ રહી છે. કારણ કે રોજ પોલીસમાં એકાત્રે રોજ હોય છે. એ આમ જનતાને ધમકાવે છે, પણ જે સામે દારૂડિયા બુટલેગર છે એને કોઈને કાંઈ કહેતા નથી. રોજ ડખા થાય છે. આમ જનતા નીકળે, પોલીસ એમને વટે છે, પણ જે દારૂ બનાવે છે વેચે છે એને પોલીસ કાંઈ કહેતી નથી. અત્યારે જ આપણે જોયું કે 2 દારૂડિયા આવ્યા હતા, પોલીસની પીસીઆર પણ સામે છે. પીસીઆર સામે છે, છતાં ઊભી છે, કાંઈ કરતા નથી સાહેબ, કાંઈ કરતા નથી. જે ચોક્કસથી એક પછી એક દારૂડિયા છે તે અહીં જોવા મળી રહ્યા છે. ભાઈ 2 દારૂડિયા જોવા મળ્યા છે, પીસીઆર સામે ઊભી છે પણ પકડવામાં આવતા નથી. ના સર, એ તો રોજનું થઈ ગયું સાહેબ. તમને હમણાં જેમ કીધું કે ભાઈ રોજ આમ આદમીને પોલીસ કે છે, જે આમ આદમી નીકળે ભાઈ તમે શું કરો છો, પણ જે દારૂ વેચે છે, જે દારૂ પીને પડ્યો છે એને પોલીસ કાંઈ કહેતી નથી. પણ આમ આદમી માણસ નીકળે, તમે એને પ્રશ્ન કરો તો પોલીસ વાળા એને બિચારાને વઢે કે તમે શું કરો છો એમ. રોજ એકાત્રે પોલીસ વાળા હોય છે, રોજ એકાત્રે હપ્તાખોરી થાય છે, ધમધમે છે સાહેબ દારૂડિયા. આમ પ્રજા આમાં અમુક શ્રમિક વર્ગે રહી છે, સારો એવો સમાજે રહી છે. અમુક 3-4 ખોયડાને લીધે આખો વિસ્તાર ખરાબ થઈ રહ્યો છે. જનતાને દારૂના અડ્ડા ઉપર રેડ પાડવી પડે છે. આ કામ પોલીસ અમે 3 થી 4 વાર પાડી છે. એના 4 કોર્પોરેટરને, મંત્રી શ્રીને, એમએલએ ને સાહેબ રજૂઆત કરી છે, પણ છતાં કાંઈ આવતું નથી થતું કાંઈ સાહેબ. આમ પ્રજાનું કાંઈ હાલતું નથી. પોલીસ સ્ટેશનની અંદર આ રજૂઆત કરેલી છે કે પોલીસ સ્ટેશન ખુદ કહું સાહેબ, કમિશનર સાહેબે જેમ યોગી સરકારે બુલડોઝરની કાર્યવાહી કરી, એમની પાસે તો લિસ્ટ છે કે ભાઈ કયા વિસ્તારમાં કયો દારૂ લિસ્ટ સહિત સાહેબ મકાન પડ્યા. એમને તો મકાન ન પાડી શકે. આપણે યોગી સરકારનું જે બુલડોઝર ફેરવડું કે આપણે કાર્ય સરાહનીય છે, માથા સમાનું છે સાહેબ. પણ એનું પાછળથી ફોલોઅપની ગાઈડનું સરકારી જમીન પાછળ વારીને 2 રૂમ ઓલરેડી કર્યા કે દારૂ જાદો ઉતરે, કેમ કે પોલીસ વાળા હપ્તાખોરી લે છે. દર મહિને દર અઠવાડિયે 25-25 હજાર એની પાસે ઉઘરાણી કરી જઈએ. હવે એના માટે જગ્યા જોઈએ, એના માટે જગ્યા રાખવા માટે રોડનું કબજો કરી લીધો છે. એ ચોક્કસથી આતા અહીંના સ્થાનિકો કે જેમનું કેવું સ્પષ્ટ છે કે પોલીસ દ્વારા અહીં મહિને ને મહિને હપ્તા છે તે લેવામાં આવતા હોય છે અને તેની રહેમ નજર હેઠળ જ આ દેશી દારૂના અડ્ડાઓ છે તે ચાલતા જોવા મળી રહ્યા છે. કારણ કે સ્થાનિકોની અંદર પણ એક જે પ્રકારે કહી શકાય કે રોષ છે. અને હવે આગળના સમયમાં તંત્ર દ્વારા આ દેશી દારૂના અડ્ડાઓ પર કઈ રીતની કામગીરી છે તે કરવામાં આવે છે તે પણ જોવું મહત્વનું રહેશે. કેમેરા પર્સન પાઠક સાથે રાજેશ જોશી, BS9 ન્યૂઝ, રાજકોટ.